ભુજ ખાતે આવેલ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં આજકાલ ભાવિ શિક્ષકોની ભારે ચહલ-પહલ જોવા મળી રહી છે। ધોરણ 12 પાસ કર્યા બાદ જે વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળાના શિક્ષક બનીને દેશનું ભવિષ્ય ઘડવા માંગે છે તેમના માટે ડીએલએડ અર્થાત અગાઉ પીટીસી તરીકે ઓળખાતા કોર્સમાં પ્રવેશ મેળવવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। કચ્છ જિલ્લાના એકમાત્ર સ્વીકાર કેન્દ્ર પર ગત 25 તારીખથી જ ફોર્મ સ્વીકારવાની અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી ખૂબ જ વ્યવસ્થિત રીતે ચલાવવામાં આવી રહી છે। આ કેન્દ્ર પર ફરજ બજાવતા ડોક્ટર મયુર ભાનુશાલીએ વિગતો આપતા જણાવ્યું હતું કે કચ્છ એક ભૌગોલિક રીતે અત્યંત વિશાળ પ્રદેશ હોવાથી દૂર દૂરના ગામડાઓમાંથી પણ અસંખ્ય વિદ્યાર્થીઓ અહીં આવી રહ્યા છે। આ પરિસ્થિતિમાં કોઈને હાલાકી ન ભોગવવી પડે તે માટે સવારથી ટોકન વિતરણની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણપણે ટોકન પદ્ધતિ આધારિત હોવાથી અત્યાર સુધીમાં અંદાજે 625 જેટલા ફોર્મ કોઈ પણ અંધાધૂંધી વગર સ્વીકારવામાં આવ્યા છે। આગામી 5મી તારીખ સુધી ફોર્મ સ્વીકારવાની આ કામગીરી ચાલુ રહેશે અને એવી સંભાવના છે કે આ વર્ષે જિલ્લામાંથી આશરે 1500 જેટલા વિદ્યાર્થીઓ આ કોર્સ માટે અરજી કરે। આ વર્ષની પ્રવેશ પ્રક્રિયાની સૌથી મોટી અને મહત્વની ખાસિયત એ છે કે ઇતિહાસમાં પ્રથમ વખત સમગ્ર પ્રક્રિયાને કેન્દ્રીયકૃત એટલે કે સેન્ટ્રલાઇઝ્ડ કરવામાં આવી છે। વિદ્યાર્થીઓએ ધોરણ 12ની પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે આખું મેરિટ તૈયાર થશે। ગુજરાતભરના સ્વીકાર કેન્દ્રો પરથી એકત્રિત થયેલા તમામ ફોર્મની ચકાસણી બાદ આગામી 8મી જુલાઈએ કામચલાઉ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે। ત્યારબાદ વિદ્યાર્થીઓ માટે કોલેજ પસંદગીની ઓનલાઈન પ્રક્રિયા હાથ ધરાશે। આ કોલેજ ફાળવણીની પ્રક્રિયા કુલ 3 જુદા જુદા તબક્કામાં વહેંચાયેલી રહેશે અને છેવટે 15મી ઓગસ્ટ સુધીમાં સમગ્ર રાજ્યમાં પ્રવેશ પ્રક્રિયા સત્તાવાર રીતે સંપન્ન કરી દેવામાં આવશે। આજે જે ધોરણ 12 જેમણે ઉત્તીર્ણ કર્યું છે અને જે વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષક બનવા ઈચ્છતા હોય એટલે કે પ્રાઇમરી ટીચર બનવા ઈચ્છતા હોય એનો ડીએલએડના કોર્સમાં પ્રવેશની પ્રક્રિયા છે એના માટેની અત્યારે આપણે સ્વીકાર કેન્દ્ર કચ્છ ખાતે ચાલુ કરેલું છે। અત્યારે કચ્છ જિલ્લાનું એકમાત્ર અહીંયા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભુજ ખાતે જે આપણું સ્વીકાર કેન્દ્ર છે ત્યાં 25 તારીખથી આપણે ફોર્મ સ્વીકારવાનું શરૂ કરેલ છે અને આજ કાલ સુધીના લગભગ 650 જેવા આપણી પાસે ફોર્મ આવેલા છે અને હજી જે આ કાર્યવાહી છે એ છેલ્લી 5 તારીખ સુધી ચાલશે। એટલે મારા મત મુજબ 1500ની આસપાસ કચ્છના જે વિદ્યાર્થીઓ છે એમના ફોર્મ આવી શકે છે। એક જ સ્વીકાર કેન્દ્ર છે એટલે દૂર દૂરથી વિશાળ પ્રદેશ હોવાના કારણે સવારથી જ આપણે ટોકન અહીંથી વિતરિત કરીએ છીએ અને સંપૂર્ણ રીતે ટોકન પદ્ધતિથી આપણે સૌનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરીએ છીએ। પ્રક્રિયા ધોરણ જે 12ની પરીક્ષામાં જે ગુણ આવેલા હોય એમના મેરિટ બેઝ ઉપર આ આખી પ્રક્રિયા છે। પ્રથમ વખત જ કેન્દ્રીયકૃત પરીક્ષા પ્રક્રિયાનો શુભારંભ કરવામાં આવેલ છે જેના કારણે ગુજરાતભરમાંથી જે સ્વીકાર કેન્દ્રમાંથી ફોર્મ આવશે એના એ બધા વિદ્યાર્થીઓનો 8મી તારીખે મેરિટ લિસ્ટ પ્રોવિઝનલ પ્રસિદ્ધ કરવામાં આવશે અને ત્યારબાદ એની કોલેજની પસંદગી પ્રક્રિયા આગળ કરવામાં આવશે। 3 તબક્કામાં કોલેજની પ્રક્રિયા પૂરી કરી અને 15/8થી આ ડીએલએડ એટલે કે પીટીસી પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થશે।